નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા વિરેન્દ્રગઢ નરાળી વચ્ચે પોલીસે કાર તથા વિદેશી દારૂ સહિત 3,14,933 મુદ્દામાલ કબજે લઈ કાર ચાલકની શોધખોળ હાથ ધરી। ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ નરાળી ગામ વચ્ચે પોલીસને ચકમો આપીને ભાગવા જતા સ્વિફ્ટ ગાડીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્વિફ્ટ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। કારની અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા વિદેશી દારૂ તથા સ્વિફ્ટ કાર સહિત 3,14,933થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે પરથી છેલ્લા 1 મહિનામાં અનેક ફોરવ્હીલ ગાડીઓમાં અવારનવાર વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરો પોલીસના હાથે ચડતા નથી અને પોલીસને ચકમો આપીને ભાગવામાં સફળ રહે છે, તેવા અનેક કિસ્સાઓ છેલ્લા 1 મહિનામાં સામે આવ્યા છે। ત્યારે આ વખતે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા રાત્રિના સમયે હાઈવે પર પેટ્રોલિંગ કરતા તે સમયે પોલીસની બાતમી મળેલ હતી કે એક સ્વિફ્ટ ગાડીમાં માલવણ તરફથી વિદેશી દારૂ ભરીને આવે છે। તે હકીકતના આધારે પોલીસે દ્વારા ગાડીનો પીછો કરાતા વિરેન્દ્રગઢ નરાળી વચ્ચે સ્વિફ્ટ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ગાડીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડીમાં આગ લાગતા બળીને ખાસ થઈ ગઈ હતી। ત્યારે પોલીસ દ્વારા ગાડીમાં રહેલા વિદેશી દારૂ સ્વિફ્ટ કાર સહિત 3,14,933 મુદ્દામાલ કબજે કરી સ્વિફ્ટ ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।